નમસ્કાર ખેડૂત મિત્રો, હું જયમીન ભંડેરી નિધિ ઓર્ગેનિક લેન્ડ વતી આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ચોટીલાના નજીક એક છાસિયા ગામની અંદર એક આપણે ખેડૂત મિત્રોને આપણે મળવા માટે આવ્યા છીએ. અત્યારે ખેડૂત મિત્રોએ આપણે જે એમના ભીંડાના પાકની અંદર આજે નિધિ ઓર્ગેનિક લેન્ડનું જે ઓપ્ટિમા આવે છે એનો આપણે છંટકાવ લીધેલો છે. તો આજે આપણે એમનો અનુભવ છે એ જાણવા માટે આપણે ખેડૂત મિત્રોને મળવા માટે આવ્યા હતા. તો સૌપ્રથમ એમનો આપણે પરિચય લઈએ અને ત્યારબાદ એમનો આપણે અનુભવ શેર કરશે. તમારું નામ? રાજેશભાઈ માનસિંહભાઈ સરવૈયા. અને ગામનું નામ? છાસિયા. હવે આ ભીંડાની અંદર તમારે શું પ્રશ્ન હતો? બરોબર. શીંગું આપણે પીળી હતી, છોડ આપણે પીળો પડતો હતો, પાન આપણે બધા પીળા પડતા હતા, બરોબર. અને છોડમાં આપણે વિકાસ કે જણાય કુણપ નહોતી. તો એની સામે તમે જે આ ઓપ્ટિમા વાપર્યું તો એનાથી તમને શું શું ફેરફાર પડ્યો? બરોબર. બીજાથી ત્રીજા દિવસની અંદર તાત્કાલિક જે આપણે ગણો તો જે સિંગ આપણે પીળી પડતી હતી એકદમ લીલી લાઇટિંગમાં આવી ગઈ, બરોબર. અને છોડની અંદર શું શું તમને ફેરફાર જોવા મળ્યો? છોડની અંદર પણ એકદમ જોરદાર વિકાસ જોવા મળ્યો. પાનની અંદર પણ જે છે આપણે ફરી ગ્રીનરી ચાલુ થઈ ગઈ. છોડની અંદર ટૂંકમાં ગ્રોથ આપણે જોવા મળ્યો. અને જે આપણો પ્રશ્ન હતો કે આપણે જે ભીંડાની જે સિંગું છે પીળી પડતી હતી એકદમ આપણે લાઇટિંગમાં આવી ગઈ, જેના લીધે આપણે બજારની અંદર પણ હવે તમારો માલ સારો જતો હશે. હા. આજુબાજુના એરિયાની અંદર તમે વાત કરો તો આજુબાજુ જેટલા પણ આપણે ભીંડાના વાવેતર કરતા ખેડૂત મિત્રો છે એમને પણ આ સેમ પ્રશ્ન છે. તમારા અલગ અલગ આપણે ગામની વાત કરીએ આજુબાજુના તો લાખણકા છે, કોરાણા છે, આપણે સણોસરા છે, તો આ જ પ્રશ્નો આપણે અનુભવાય છે. તો એ ખેડૂત મિત્રોને તમે શું કહેશો કે જો આ જ પોઝિશનની અંદર હોય, જો આપણે ભીંડો પીળો પડતો હોય, સિંગું લાઇટિંગમાં ના આવતી હોય, છોડની અંદર વિકાસ ના હોય અને છોડ એકદમ નબળો રહેતો હોય અને સારું આપણે પ્રોડક્શન મેળવવું હોય, સારું ઉત્પાદન લેવું હોય, તો આ પ્રોડક્ટ વિશે તમે એ ખેડૂત મિત્રોને શું ભલામણ કરશો કે આ વપરાય કે નહીં? હા, હારામાં હારી દવા અને રિઝલ્ટ આવે, બરોબર. પીળાશ મટી જાય અને લાઇટિંગમાં સિંગ થાય, બરોબર. એટલે ઉત્તમ આ દવા.